Hello everyone, how are you all? It's me here Gatka and today we are going for long journey. So ઘણા ટાઈમ પછી હું ફરી આવી ગઈ છું એક જર્ની લઈને. સો અમારી જર્ની છે રાજસ્થાન, પંજાબ અને ત્યાં સુધી. તો જોઈએ અમે ક્યાં ક્યાં સ્ટોપ કરીએ છીએ અને કઈ રીતે અમે લોકો બધે ફરીએ છીએ, ક્યાં ક્યાં વિઝિટ કરીએ છીએ. સો અત્યારે અમારી કાર આવી ગઈ છે. સો તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે એ લોકો મારા પપ્પાની છે તે બધું સામાન ને એ ગોઠવે છે. So let's see what we are doing. So let's get started. Hello everyone, so અમે કારમાં બેસી ગયા છીએ. This is my brother and this is my Kisha. Yes. So now we are going for our journey and અમે કારમાં બેસી ગયા છીએ. So you can see અહીંયા મારા મમ્મી છે, અહીંયા આંટી છે, અહીંયા મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે અને અહીંયા મારા અંકલ છે. So હવે જોઈએ અમે ક્યાં સ્ટોપ કરીએ. સો અત્યારે અમારી કારમાં સીએનજી ભરાવવા માટે આવ્યા છીએ. સો યુ સી દેટ અવર કાર ધેર અને તમે જોઈ શકો એમાં લગેજ કેટલો વધારે છે. અને હવે અત્યારે સીએનજી ભરાઈ જાય ત્યારબાદ અમે લોકો જર્ની છે એ કન્ટિન્યુ ફરી કરશું. સો લેટ્સ સી અમે આગળ શું કરીએ. સો મારા પપ્પા અત્યારે ડ્રાઇવિંગ કરે છે અને મારા મમ્મીને એ લોકો હવે અમે બેસીએ છીએ. જે સીએનજી છે તે ભરાઈ ગયું છે. સો લેટ્સ ગો. સો અત્યારે અમે ફૂલ કંટાળી ગયા છીએ અને અમે લોકો વિચાર્યું છે કે હવે કંઈક ગેમ રમીએ. સો અમે A to Z આલ્ફાબેટ પરથી અમે કન્ટ્રીના નેમ બોલીશું. સો ફર્સ્ટ આઈ સ્ટાર્ટ. A ફોર અમેરિકા, બ્રાઝીલ, કેનેડા, D ડેનમાર્ક. સો અત્યારે અમે બહુ કરી રહ્યા છીએ કેમ કે ટ્રાવેલિંગમાં ખાવા પીવા અને રમવા એવું બધા સિવાય કંઈ કામ તો હોય નહીં. સો અત્યારે અમે બફાઈએ છીએ અને હવે આગળ અમે વચ્ચે જમવા માટે પણ ક્યાંક સ્ટોપ કરીશું. લેટ્સ સી. ગાઈસ, તો અત્યારે અમે ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ છે તો ત્યાં અમે સ્ટોપ કર્યો છે અને હવે અમે જોઈએ કે શું જમવાનું મંગાવીએ છીએ. સો લેટ્સ ગો. હેલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 7 અને અમે અત્યારે પહોંચ્યા છીએ પાલનપુર અને હવે અહીંયાથી અમે 2-3 વાગ્યે પહોંચશું અજમેર. સો જોઈએ અમે સ્ટોપ કરીએ છીએ કે ડાયરેક્ટ અજમેર જ પહોંચીએ છીએ. સો લેટ્સ સી. હેલો ગાઈસ, તો અત્યારે અમે ચા પીવા માટે હોલ્ડ લીધો છે અને હવે અહીંયાથી શું છે બહુ અમારી લોંગ છે. તો યુ નો કે ગુજરાતી ચા પણ જાય, ચા વગર તો હાલે જ નહીં. સો હવે ચા પીએ ને પછી મળીએ. जीना तेरे बिन है सजा. ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 2:27 અને અત્યારે અમે અજમેર પહોંચી ગયા છીએ અને એઝ ઓલવેઝ શુભરાજ હોટલમાં સ્ટે કર્યો છે. સો હવે અમે વહેલી સવારે દરગાહ જશું, સલામ કરશું અને ત્યારે પછી જર્ની છે પછી કન્ટિન્યુ કરશું. સો ફિલહાલ અમે અજમેર પહોંચી ગયા છીએ. અમે મોડા આવ્યા હતા તો બધા ઉઠ્યા પણ મોડા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. સો એ બધા ચા પી અને ડાયરેક્ટ જમવા માટે જ જશું. સો યુ સી માય લુક. જમવા માટે આવી ગયા છીએ અને જમવાનું પણ આવી ગયું છે. સો હવે જમીને મળીએ ફરી. હેલો ગાઈસ, સો અમે દરગાહે છે. ડિસ્ટન્સ હવે થોડોક જ બાકી છે. You see that કે દરગાહનો નંબર થોડોક જ ડિસ્ટન્સ છે. હવે આઈ એમ સો એક્સાઇટેડ ફોર ધીસ. સો હવે મળીએ આપણે દરગાહ અંદર જઈને. સો ગાઈસ, અમે ફાઇનલી દરગાહની અંદર આવી ગયા છીએ અને ફ્લાવર્સ પણ લઈ લીધા છે. અત્યારે ફોટોશૂટ ચાલે છે. દિવસે કે દરગાહ કેટલી મસ્ત દેખાય છે. સો હવે અમે જશું માર્કેટમાં. સો લેટ્સ ગો.
આ દરગાહની ડેગ છે કે દરગાહમાં જે પણ આવે છે આમાં પૈસા નાખે છે, કંઈ પણ વસ્તુ એડ કરે છે અને તેમાં તે પૈસાથી ન્યાસ બનાવવામાં આવે છે. અત્યારે હવે દરગાહની બહાર આવી ગયા છે ને અત્યારે શોપિંગ ચાલે છે. અહીંયા મોસ્ટલી સ્વીટ્સ મળે, પછી જે જ્વેલરીઝ છે એ બધું બહુ વધારે મળે છે. એન્ડ અત્યારે અમે અમુક પેન્સ જે ડેકોરેટિવ હોય છે એવી પેન્સ મળે છે અહીંયા. યુ કેન સી ધીસ ટાઈપ ઓફ પેન્સ. સો આવી બધી પેનો મળે, એવું બધું ઘણું બધું મળે, આપણે લઈ શકીએ. રમકડા બહુ વધારે મળે. સો હવે અમે શોપિંગ કરશું, જે સારું મળે છે તે પરચેસ પણ કરશું. સો લેટ્સ સી. અમે હોટલમાં આવી ગયા છીએ અને અત્યારે અમે ગેમ રમી રહ્યા છીએ. આ બોટલ ફ્લિપ કરવાની અને જેના પર આવે એને ગમે કંઈ કરવાનું, ડાન્સ છે, કોઈ પણ સ્ટોરી કરવાની, એવી રીતે ગમે. હેલો ગાઈસ, સો અત્યારે અમે જમવા આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા 9:20 થઈ છે. સો હવે જોઈએ અમે શું ખાવાનું મંગાવીએ છીએ. અમે જમીને આવી ગયા છીએ અને અત્યારે કંઈ કામ તો છે નહીં, કંઈ પ્લાન બી નથી કે ક્યાંય જઈએ. સો 10:10 થઈ છે અત્યારે. સો અત્યારે અમે હવે બસ સૂઈ જશું અને સવારે વહેલા પપ્પા નીકળવાનું કહે છે. સો જોઈએ અને બને તો અમે વહેલા ઉઠી અને દરગાહે પણ સલામ કરી આવશું. સો લેટ્સ સી અમે શું કરીએ છીએ. સો મીટ યુ એટ ધ મોર્નિંગ. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ દરગાહ શરીફ. સો અત્યારે અમે આવ્યા છીએ દરગાહે સલામ કરવા માટે અને અમે ફૂલ પણ લઈ લીધા છે. સો હવે અમે સલામ કરીએ અને પછી મળીએ. તો હું થઈ ગઈ છું રેડી અને હવે અમે અહીંયાથી ચેકઆઉટ કરીશું અને અહીંયાથી અમે નીકળવાના છીએ ફતેહપુર સિકરી માટે. સો લેટ્સ ગો. સો ગાઈઝ, અમે ફતેહપુર સિકરી માટે નીકળી ગયા છીએ. દિવસી હવે અમે અહીંયાથી ડાયરેક્ટ બને ત્યાં સુધી કે સ્ટોપ નહીં કરશું, પણ જોઈએ હવે. હે ગાઈઝ, સો અત્યારે અમે સીએનજી ભરવા માટે સ્ટોપ કર્યો છે. યુ સી અવર કાર ઇઝ ધેર. સો હવે અહીંયાથી એવું કહે છે કે ક્યાંય સ્ટોપ નથી કરવો. સો જોઈએ હવે. કાર આવી ગઈ છે, સીએનજી ભરાઈ ગયું છે. સો લેટ્સ ગો. અમે ફતેહપુર સિકરી પહોંચી ગયા છીએ. યુ સી ધ બુલંદ દરવાજા ઇઝ ધેર. સો અમે તો ચડીને જ થાકી ગયા. And this is so beautiful place and I like it so much. So guys, you see how this is looking so beautiful. Literally I like it too much guys. You see. So we are inside in the fort. So અત્યારે અમે અહીંયા અંદર છીએ અને અહીંયા જે બધું નેચર છે બહુ મસ્ત છે અને અહીંયા એક અલગ જ પીસ છે. લુકિંગ સો બ્યુટીફુલ. સી ફોર્ટમાંથી આવી ગયા છીએ અને યુ કેન સી બહુ વધારે ફોગ છે. સો અંદર બહુ જ મજા આવી અને બહુ બધું મસ્ત હતું. સો તમે પણ જ્યારે પણ આવા જો આવો ત્યારે અહીંયા જરૂર આવજો, બહુ મસ્ત જગ્યા છે. સો હવે અમે જઈએ કારમાં. લેટ્સ ગો. તો ગાઈઝ, આપણો વ્લોગ છે ફિલહાલ આપણે એન્ડ કરીએ છીએ અને ધીસ વ્લોગ ઇઝ ટુ બી કન્ટિન્યુડ. સો પાર્ટ 2 માટે રેડી રહેજો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ધીસ વિડીયો. બાય બાય.